સંતરામપુરમાં પ્રથમપુરમાં બૂથ કેપ્ચરિંગ મામલે રિપોર્ટ સોંપાયો છે અને દાહોદ જિલ્લા કલેક્ટરે રાજ્ય ચૂંટણી પંચને રિપોર્ટ સોંપ્યો છે. રાજ્ય ચૂંટણી પંચ હવે કેન્દ્રીય ચૂંટણી પંચને રિપોર્ટ મોકલશે અને સમગ્ર મામલે રિપોર્ટના આધારે કેન્દ્રીય ચૂંટણી પંચ નિર્ણય લેશે. તો મતદાનનો જ્યારે દિવસ હતો એ દિવસે પ્રથમપુરમાં સંતરામપુર તાલુકાનું પ્રથમપુર અને પ્રથમપુરમાં બૂથ કેપ્ચરિંગ થયું હતું અને આ મામલે હવે રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લા કલેક્ટરે એ રિપોર્ટ તૈયાર કરી લીધો છે અને રિપોર્ટ રાજ્ય ચૂંટણી પંચને સોંપી દીધો છે. હવે રાજ્ય ચૂંટણી પંચે તે કેન્દ્રીય ચૂંટણી પંચને રિપોર્ટ મોકલશે. સમગ્ર મામલે રિપોર્ટના આધારે કેન્દ્રીય ચૂંટણી પંચ નિર્ણય લેશે. તો આખરી નિર્ણય એ કેન્દ્રીય ચૂંટણી પંચનો રહેશે. ત્યારે જોવાનું રહ્યું કે કેવા પગલાં ભરવામાં આવે છે, કારણ કે જે વ્યક્તિ છે અને વ્યક્તિ સામે જ્યારે આંગળી ચીંધાઈ છે અને જે વિડીયો બનાવ્યો છે એ વ્યક્તિ એ ભાજપ નેતાનો પુત્ર હોવાનું સામે આવ્યું છે, ત્યારે કેવી કાર્યવાહી થાય છે એ તો સમય ઉપર છોડવું રહ્યું. અને સંતરામપુર પ્રથમપુરાનો બૂથ કેપ્ચરિંગનો આ મામલો છે. એ યુવાન અંદર બૂથમાં ઘૂસ્યો હતો અને ઈવીએમ કેપ્ચર કર્યું હતું. સાથે સાથે એ પણ આક્ષેપ થયા હતા કે બોગસ વોટિંગ એ વ્યક્તિએ, વિજય ભાભોર નામના વ્યક્તિએ કર્યું છે અને સાથે સાથે ઇન્સ્ટા લાઈવ સોશિયલ મીડિયા ઉપર તેણે લાઈવ પણ કર્યું હતું. ઘણા બધા સવાલો ઉભા થયા છે. ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટરે રિપોર્ટ તૈયાર કરી લીધો છે અને આ રિપોર્ટ રાજ્ય ચૂંટણી પંચને સોંપ્યો છે અને રાજ્ય ચૂંટણી પંચ હવે એ રિપોર્ટ કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલશે. સમગ્ર મામલે રિપોર્ટના આધારે કેન્દ્રીય ચૂંટણી પંચ આખરી નિર્ણય લેશે. તો જણાવી દઈએ, સંતરામપુર પ્રથમપુરા બૂથ અને પ્રથમપુરા બૂથ ઉપરનો આ મામલો છે, જ્યાં બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું હતું. વિજય ભાભોર નામની વ્યક્તિ એ બૂથમાં અંદર ઘૂસી જાય છે અને ઈવીએમ કેપ્ચર કરે છે, ત્યાંથી સોશિયલ મીડિયા ઉપર પણ લાઈવ કરે છે. ત્યારે રિપોર્ટ તૈયાર થઈ ગયો છે. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, પ્રથમપુરા બૂથ કેપ્ચરિંગનો આ મામલો, રિપોર્ટ તૈયાર થઈ ગયો છે. દાહોદ જિલ્લા કલેક્ટરે રિપોર્ટ રાજ્ય ચૂંટણી પંચને સોંપી દીધો છે. હવે આગળ શું કાર્યવાહી રહેશે? બિલકુલથી અંકુર, વાત કરવામાં આવે તો જે પ્રથમપુરાની અંદર બૂથ કેપ્ચરિંગનો મામલો છે તેને લઈને રિપોર્ટ દાહોદ જિલ્લા કલેક્ટરે ગઈકાલે મોડી રાત્રે ચૂંટણી પંચને સોંપી દીધો છે. ચૂંટણી પંચે આ રિપોર્ટ જે છે તેની સંજ્ઞાન લીધી છે અને આ રિપોર્ટ જે છે તે કેન્દ્રીય ચૂંટણી પંચ છે તેને અંકુર મોકલી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ છે તે આ રિપોર્ટ જે છે તેની વિગતો મેળવશે અને તેની વિગતોના આધારે જે છે તે આ બૂથ કેપ્ચરિંગની અંદર ફરી મતદાન કરવું કે કેમ તેનો નિર્ણય રહેશે. મહત્વપૂર્ણ છે કે જે પ્રાથમિક માહિતી સૂત્રો તરફથી મળી રહી છે તે પ્રમાણે આ રિપોર્ટની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે ખૂબ ઓછા પ્રમાણમાં મતદાન જે છે તે બૂથ કેપ્ચરિંગ દરમિયાન થયું છે, એટલે સંભવતઃ ફેર મતદાનની જે માંગણી છે તે કદાચ ન થઈ શકે. પરંતુ કેન્દ્રીય ચૂંટણી પંચ આ સંદર્ભે શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે. પરંતુ આ રિપોર્ટ જે છે તે ગઈકાલે મોડી રાત્રે રાજ્ય ચૂંટણી પંચને સોંપવામાં આવ્યો છે અને આ રિપોર્ટ જે છે તે કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલી દેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ આ રિપોર્ટને લઈને જે છે તે સમીક્ષા કરશે અને સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય જે છે તે રાજ્ય ચૂંટણી પંચને જણાવશે અને ત્યારબાદ રાજ્ય ચૂંટણી પંચ જે છે અને જિલ્લા કલેક્ટર છે તે આ સંદર્ભે નિર્ણય જે છે તે કરી શકે છે. પરંતુ મહત્વપૂર્ણ છે કે બૂથ કેપ્ચરિંગનો જે ગઈકાલનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ કરવામાં આવ્યો અને ગઈકાલ સવારથી જ તેને લઈને હરકતમાં આવ્યા હતા અને જે આરોપી યુવક છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે એફઆઈઆરની કાર્યવાહી પણ ગઈકાલ સાંજ સુધીમાં કરી દેવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા આ જે છે તે એફઆઈઆર કરવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું ગઈકાલે ચૂંટણી પંચે અંકુર કહ્યું હતું અને જે એફઆઈઆર છે તેના આધારે યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ જે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવામાં આવી તે લગભગ 2 થી 3 મિનિટની હોવાનું માનવામાં આવી રહ્યું છે અને કહેવામાં આવ્યું હતું કે આ જે બૂથ કેપ્ચરિંગ છે તે ખૂબ જ થોડા સમય માટે કરવામાં આવ્યું છે, એટલે રિપોર્ટની અંદર પણ તેનો ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અને આ જે ઉલ્લેખ થયો છે તેના આધારે આ રિપોર્ટ જે છે તે કેન્દ્રીય ચૂંટણી પંચ નિર્ણય કરશે કે ફરી મતદાન થશે કે કેમ. અંકુર. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ચાલવા તો આવી રીતના ના ચાલે, બીજેપી જ ચાલે. અરે ભાઈ ફાયર જ હોય મારા ભાઈનું જ ચાલે. બીજે ભાભોર એટલે વાત ચલાવે, એક જ ચાલે ભાભોર. મશીન બસીન બધું આપણા બાપનું જ છે. મશીન છે આપણા બાપનું જ છે.
એક જ ચાલે. ફટાફટ દબાવો છો કપાપ બોલો હું દબાવું જ છું. દબાવજો ચલો રેડી ગ્રેડ આપો. હા રેડી ઓકે. એટલે હું દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો. સાહેબ શીખવાડો હું બેઠો નહીં દબાવવાનું જ તો આપણે દબાઈએ. કોઈનું ના ચાલે. એક જ ચાલે વિજય ભાગવત ચાલે. તો સંતરામપુર અને સંતરામપુરના પ્રથમપુરામાં બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી અને ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો ખૂબ વાયરલ થયો હતો અને જેવો આ વિડીયો વાયરલ થયો તરત જ કોંગ્રેસના ઉમેદવારે ફરિયાદ પણ કરી હતી અને ફરિયાદ કરતા સ્થાનિક વહીવટી તંત્ર એ હરકતમાં આવ્યું હતું. એફઆઈઆર પણ યુવકના વિરુદ્ધ નોંધી દેવામાં આવી છે અને હવે જોવું રહ્યું કે કેવી કાર્યવાહી થાય છે.